આજે આપણે વાત કરીશું રેસિડેન્શિયલ વર્સિસ કમર્શિયલ પ્રોપર્ટી, ક્યાં રોકાણ કરવું જોઈએ, જે લોકોને માટે બહુ કન્ફ્યુઝન છે કે દુકાન લેવી કે ફ્લેટ લેવો કે ઓફિસ લેવી. ઘણીવાર મારી પાસે ક્લાયન્ટ આવે છે, પૂછે છે 50 લાખ પડ્યા છે, ફ્લેટ લઉં કે નાની ઓફિસીસ. જવાબ સીધો નથી. આ નિર્ણય તમારા ગોલ ઉપર જ આધાર રાખે છે. આજે આપણે સમજીએ આના વિશેનું ગણિત શું છે. એક, રેસિડેન્શિયલ ઘર અને ફ્લેટ, જો તમે સેફટી શોધો છો તો ઘર જ લો. ફાયદો, ઘર જલ્દી ભાડે ચડી જાય છે, લોન જલ્દીથી મળી જાય છે અને વેચવું હોય ત્યારે કસ્ટમર તમને તરત મળી રહે છે, કેમ કે મકાનની ડિમાન્ડ હંમેશા રહેવાની છે. રોટી કપડાં ને મકાન. ગેરફાયદો, ભાડું થોડુંક ઓછું મળે છે, વર્ષે પ્રોપર્ટીની કિંમતના 3 થી 4% જેવું છે એમાં તમને છૂટે છે. નિષ્કર્ષ, જો તમે ઓછા રિસ્ક સાથે લાંબા ગાળા માટે પ્રોપર્ટી રાખવા માંગતા હો તો ઘર લેવું હિતાવહ છે. 2, કમર્શિયલ, દુકાન કે ઓફિસ, જો તમારે દર મહિને મોટી કમાણી કરવી છે, કોમર્શિયલ લો. ફાયદો, અહીં ભાડું ઘર કરતાં ડબલ મળે છે, વર્ષે 5 થી 7% આજુબાજુ તમને રિટર્ન આમાં છૂટે છે. કોમર્શિયલ લીઝ લાંબા સમયની હોય છે, 3 થી 9 વર્ષ, એટલે વારે ભાડુઆતને બદલવાની ઝંઝટ નથી હોતી આમાં. આનો ગેરફાયદો, લોન મોંઘી હોય છે અને જો લોકેશન સારું ના હોય તો ઓફિસ લાંબા સમય સુધી ખાલી પણ રહી શકે છે. નિષ્કર્ષ, ટૂંકમાં હું કહું તો જો મૂડીની સુરક્ષા જોઈતી હોય તો ઘર લો, અને જો દર મહિને ઊંચી આવક જોઈતી હોય તો ઓફિસ જરૂરથી તમે લ્યો, દુકાન લ્યો, શોરૂમ લ્યો. સુરતમાં સારા કમર્શિયલ પ્રોજેક્ટ્સની વિગત માટે તમે અમને કોલ કરી શકો છો. અમારી પાસે રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. થેન્ક યુ.